ભાગવત એટલે શું? કારણ રોજ મારે 10 મિનિટ તો એ જ લેવું પડશે ને. પહેલી ભાગવત છે. આ ભાગવત એટલે શું? તો ભાગવત એ જીવન અને મરણ આ બે માટે જો કોઈ ઊંડું રહસ્ય કે ઊંડું જ્ઞાન બતાવતું શાસ્ત્ર હોય તો એ ભાગવત છે. અન્ય તમે યજ્ઞ કરી લો, હવન કરી લો, આનાથી સુખી થવાશે, પણ કરોડો ખર્ચતાય મુક્તિ નહીં મળે. અને જો જીવને ગતિ કરાવી છે તો ભાગવત બહુ જરૂરી છે. કારણ ભાગવતનું ફળ ભક્તિ છે. અને ભક્તિ છે ને એ જીવનમાં 3 જગ્યાએથી આવે. ભક્તિનો સ્ત્રોત એવો છે, ભક્તિ એમનામ ન આવે. આવે ભક્તિ એમનામ ન આવે. ભક્તિ આવવાના 3 સ્ત્રોત શાસ્ત્રમાં બતાવ્યા છે કે પેલું મા ને બાપથી ભક્તિ આવે. આપણા જ ઘરના સંસ્કાર હોય. આપણા મા ને બાપ રોજ ઉઠીને મંદિર જતા હોય. તમારી બધાની જેમ કેટલા મંદિર જાઓ છો? આંગળી ઊંચી કરો. ભાગવતમાં બેઠા છો. પૂજારી રહ્યા ને હવે ઓલી ઓટોમેટિક આરતી લાંબી પડી છે. બોલો, પેલા તો હારું ઈ ઘંટ ઈ ટોકરી આ બધું વગાડવા વાળા હતા, નગારા ને બગારા. હવે તો એ કોઈ નથી રહ્યું. બોલો. અને મંદિર જોડેથી નીકળે એટલે બાઇક નો હોર્ન મારીને દર્શન કરે. અને ઉભો અહીંયાથી નીકળે ને જો પગે લગાવે ને તો પાછો આપણને કે બાપુ આપણે મંદિર આવે ને એટલે ઊભું રહીને પગે લાગીને જ જવાનું જ્યારે ભગવાન ઉપર ઉપકાર કરતો હોય. હે પણ જન્મ આપ્યો છે, 2 ઘડી અંદર જા તો તને ખબર પડે કે હવે અહીંયા જ જવાનું છે. અને એમાંય 50 ઉપર પેલાય જવું જરૂરી છે, પણ જ્યાં વનમાં પ્રવેશ કરો એટલે પછી તો તમારે એ ફરજિયાત છે. ભક્તિને કોઈ ઉંમરની સીમા નથી. 5 વર્ષનો ધ્રુવ ભક્તિ કરે અને પરમાત્મા આવે. એ 5 વર્ષનો પ્રહલાદ ભક્તિ કરે અને ઈશ્વર આવે. તો આપણે ભક્તિ કરીને ઈશ્વર ના આવે? આપણી ભક્તિની, આપણી પોકારમાં હૃદયની અંદર કરુણા હોય અને દૈન્ય ભાવથી જો તમે પોકાર કરો તો ભગવાન આવે આવે ને આવે. નરસિંહ મહેતા માટે જો 53 વખત ત્યાં આવ્યો હોય અને એક પ્રમાણો દે છે ઈશ્વર કે તું બોલાય અને હું ન આવું, એવું આજ સુધી બન્યું નથી. પણ આપણે કોઈ દી બોલાયો જ નથી. આજ એ જ કથા છે. પિતામાં ભીષ્મ કહે છે કે હે પ્રભુ, જો મેં સાચી ભક્તિ કરી હોય તો મને અંત સમયે દર્શન દેજો. આપણે કોઈ દિવસ ભગવાનને કીધું કે મને અંત સમયે દર્શન દેજો? આપણે એવું કહી છીએ ભગવાન મને અંત જ ન દેતા. કારણ કે આ માયા છે ને, આમાં એવા આપણે વિટાઈ ગયા છીએ ને, આનાથી બહાર જવું જ નથી. ગમે છે અહીંયા બેઠા ને તોય ઘરે એમ થાય કે ઓલું તાળું માર્યું હતું એ હવે આને ચાવી આપું છું, આ હરખું બધું રાખે તો સારું. ઘર જાતું જ નથી. પણ એક વખત તમે ઈશ્વરને સોંપી દો. મંદિર જવું બહુ જરૂરી છે. આજ જે ન જતા હોય ને એ નિયમ લેજો કે આજથી હવે હું રોજ 2 સમય આરતીના સમયે હાજરી આપો. કારણ તમને ખબર નથી, જ્યારે આરતી થતી હોય ને ત્યારે પૂજારીજી આરતી ઉતારતા હોય અને એમાં જે શંખનાદ એટલે ઈશ્વરને સૂચન થાય કે ભગવાન પધારો. શંખનાદ દરેક વખતે નથી થતો. આરતી પહેલા શંખનાદ થાય, ઈશ્વરને પોકાર કરે. કારણ શબ્દો અહીંથી ત્યાં ન પહોંચી શકે, પણ ધ્વનિની તાકાત છે કે વાયુ એટલે ઈશ્વર સુધી એ પહોંચે છે અને ઈશ્વર અહીંયા રાજપર મંદિરમાં પધારે છે. અને જ્યારે પૂજારી ઘંટ વગાડે કે તમે ઘરે આરતી કરો અને ઘંટડી વગાડો, તો આપણને ખબર જ નથી ઘંટડી વગાડવાથી શું. એ કે ભગવાન બેરા છે ને ઘંટડી નથી વગાડવાની. ઘંટડી વગાડો એનો નિયમ એવો છે કે આરતી સમયે તમે જે ઘંટડી વગાડો એટલે એક ક્ષણમાં આ પૃથ્વી ઉપર થતા સમગ્ર પુણ્ય કર્મ એ તમામનું ફળ તમને મળે છે. અને એટલા માટે આરતીમાં ઘંટડી વગાડવાની છે.
પણ આપણને ખબર નથી એટલે આપણે કાંઈ કરતા નથી. બાજુવાળા ઘંટડી લાયા તો આપણે લઈ આવ્યા ને આપણે વગાડ નાખી, જાણતા નથી. જીવ જાણે તો ઘણું બધું છે કે વગર પૈસે થઈ શકે. અને એ માટે ગામડાએ આયોજન કર્યું, ભાગવત અહીંયા બેસાડી, તો એમને પાછા માઇકો એવા મૂક્યા ઘરે સંભળાય, તો એમને અહીંયાથી અહીંયા આવવાનો ટાઈમ નથી. પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા, હો ટીવીમાં અને મોબાઈલમાં કથા જોવી દોષ છે. એનું કારણ કે કથા છે ને સાવધાનીની સ્થિતિમાં જોવાય. અને આપણે સોફામાં પગ ઉપર પગ ચડાઈ, પૂરા કપડા પહેર્યા હોય ન પહેર્યા હોય, તો બાપુ હું તો લાઈવ કથા જોઉં જ છું. પણ લાઈવ કથા જોવો ને ત્યારે પૂરી મર્યાદાથી કથા જોવી પડે, તો એ કથાનું ફળ મળે છે. બાકી જ્ઞાન તો ગમે એટલું હોય, જ્ઞાનથી મુક્તિ નથી. નહીં તો કઈ જ્ઞાનીઓની મુક્તિ થઈ ગઈ હોય. મુક્તિ ભક્તિથી જ છે, જ્ઞાનથી ક્યારેય મુક્તિ નથી. એવી દિવ્ય ભક્તિ આજ 7 દિવસ છે જીવનના, તમને અમૂલ્ય 7 દિવસ મળ્યા છે કે જેની સરખામણી કોઈ દ્રવ્ય, સોનું, પૈસો આ કોઈથી થાય એવી નથી. અરે આજ તમે અહીંયા જેટલા શ્વાસા લેશો ને એ તમામ શ્વાસ અમર થઈ અને પરમાત્માના ચરણની અંદર જાય છે. કારણ ભાગવતનું વચન છે, સત્સંગમાં, ભજનમાં, કીર્તનમાં અને સપ્તાહમાં તમે લીધેલા શ્વાસ, ત્યાંથી શું આવે છે? 80 વર્ષ જીવે એવું નહીં, આટલા શ્વાસ લઈને આવો છો અને અહીંયા જેટલા શ્વાસ લેશો ને એટલી ઉંમર તમારી વધશે. પેલાના ઋષિ મુનિઓ 1000 વર્ષ જીવતા, એટલે કે 1000 વર્ષ લઈ નહોતા આવતા. એ આસન લગાવે, એમની ઉપર રાપડો થઈ જાય, એમને શ્વાસ ઈશ્વરને આપી દીધો હોય અને 1000 વર્ષ સુધી સમાધિમાં લીન થઈ જાય અને જાગૃત થાય ને ત્યારે બીજો શ્વાસ કહેવાય. એટલે લાખો વર્ષ સુધી ઋષિ મુનિઓ જીવતા હતા. અને આપણે છે ને નોતી ઉપાધિઓ લઈ અને દોડવાનું ચાલુ કર્યું. દોડો એટલે હાંફો ને હાંફો એટલે શ્વાસ વધારે લેવાય, એટલે આપણું જીવન ટૂંકું થઈ જાય છે ને. 70 વર્ષે હજી માણસ હાંફતો બંધ નથી થયો, થાકતો નથી. પણ આવા મંડપમાં આવીને બેસો, શ્રવણ કરો તો ભાગવતનું મહત્વ સમજાય. એવી દિવ્ય